સમાચાર અમદાવાદના સાણંદથી, જ્યાં એલસીબીની રેડ, જુગાર રમતા 10 જુગારીયાઓ ઝડપાયા, 3 લાખ રોકડ, મોબાઈલ જપ્ત કરાયા। પોલીસે કુલ 34.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। નરેશ પટેલ ઘરમાં જુગાર રમાડતો હતો અને તેની ઉપર રેડ પાડવામાં આવતા જ તમામ શકુનીઓનો પર્દાફાશ થયો છે। 34.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ જુગારીયાઓ અહીં જુગાર રમી રહ્યા હતા, તે દરમિયાન એલસીબીની રેડ દરમિયાન 34 લાખથી પણ વધુનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। નરેશ પટેલના ઘરમાં જુગારધામ ચાલી રહ્યું હતું। કેટલા સમયથી આ જુગારધામ ચાલી રહ્યો હતો, કોણ કોણ તેમાં સંડોવાયેલા છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીની માંગ વધી છે। બંને જિલ્લામાં 290 જેટલી કોલેજ આવેલી છે। વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનું કામ હોય તો 150 કિલોમીટર દૂર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જવું પડે છે। ત્યારે યુનિવર્સિટીની માંગને લઈ શામળાજીની કલજી કટારા આર્ટ્સ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને બંને જિલ્લાના કોલેજ સંચાલક તથા આચાર્યોની ચિંતન શિબિર યોજાઈ હતી। શૈક્ષિક મહાસંઘ તેમજ કોલેજના સંચાલકોએ સરકાર પાસે બંને જિલ્લાની યુનિવર્સિટીની માંગ કરી। મુખ્યમંત્રીએ પણ યુનિવર્સિટીની માંગ પૂર્ણ કરવા જણાવ્યું હતું। જિલ્લાઓને એક અલગ યુનિવર્સિટી મળે તો જેના કારણે ફેકલ્ટીનું ડેવલપમેન્ટ થઈ શકે, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ જે છે એ પણ દૂર થાય અને આ વિસ્તારનો આર્થિક રીતે પણ સારો એવો બંને જિલ્લાઓનો વિકાસ થાય એવી અમારી માંગ છે અને એવી ઈચ્છાને લઈ અને અમે બધા જ જે બુદ્ધિજીવી વ્યક્તિઓ છે એ આજે એકત્રિત થયા છે। હું નાણામંત્રી શ્રી માન્ય ઋષિકેશભાઈ, શિક્ષણ મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી સાથે પણ અવનવાર આ અંગેની વાતચીતો થઈ છે અને મને એમ લાગે છે કે અરવલ્લી અને સાબરકાંઠા યુનિવર્સિટીનું નામાભિધાન થાય અને આ જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ સુખ શાંતિ અને નવી શિક્ષણ નીતિના અંતર્ગત આ શિક્ષણના આયામોની શરૂઆત। સમાચાર બનાસકાંઠાથી ટોલ પ્લાઝા સામે આંદોલનના એંધાણ। પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પાસે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોને થતી હેરાનગતિને લઈ બેઠક યોજાઈ। ટોલ પ્લાઝામાંથી મુક્તિ ન અપાતી હોવાનો આરોપ મુકાયો। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ બેઠક મળી। 18 ઓગસ્ટે સ્થાનિકો ધરણા પ્રદર્શન કરશે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, નાગરિકોને કેમ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો? ચોક્કસથી જે બનાસકાંઠા આબુ રોડ હાઈવે ઉપર પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર જે ટોલ નાકો આવેલું છે ત્યાં આગળ 15 જેટલા જે ગામો છે તે 15 ગામોના લોકોને, નજીકના ગામોને ટોલ પ્લાઝા પર હેરાનગતિ કરવામાં આવતા આજે 15 ગામોના લોકો તેમજ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી 18મી ઓગસ્ટે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થશે અને ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરશે અને ટોલ મુક્તિ માટે ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં છે। પહેલા જે છે તે આ આજુબાજુના ગામો હતા તે લોકોને આધાર કાર્ડ અને જે ડોક્યુમેન્ટ હતા તે બતાવીને ટોલ પ્લાઝા પરથી જવા દેવામાં આવતા હતા, પરંતુ હવે તેમને ટોલ પ્લાઝા પરથી જવા ના દેવામાં આવતા આજે આ મીટિંગ મળી હતી ને મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે 18 તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થશે અને ટોલને લઈને વિરોધ પ્રદર્શન કરશે। જી, આભાર કિશોર, જાણકારી આપવા માટે।